આપણી ભારતીય પરંપરાની અંદર વેદ અધ્યયન હતું. ધ્યાન દેના, જ્યાં સુધી આપણી ભારતીય પરંપરાની અંદર ગુરુકુળ પરંપરા હતી. આપણા મહાપુરુષો જાણે છે કે આ અને પાશ્ચાત્ય સંસ્કૃતિના જેટલા દેશો છે ને, જેનો એટેક આજની તારીખમાં વર્તમાન સમયમાં ચાલી રહ્યો છે ને, એ બધાને ખબર છે કે આ સંસ્કૃતિને વિનાશ તરફ લઈ જવી હોય તો બે જ વસ્તુ કરવાની જરૂર છે. અને બે વસ્તુ એ છે કે પેલા એની સંસ્કૃતિને ખતમ કરી નાખો. કોઈ પણ દેશની જે સંસ્કૃતિ છે, જે પરંપરા છે, એને જો ખતમ કરી દેવામાં આવે તો પણ દેશ ખતમ થઈ જાય છે. સાહેબ જાણે છે, પેલું સંસ્કૃતિને ખતમ કરી નાખો અને બીજું એની શિક્ષણ પ્રથાને ખતમ કરી નાખો. એની વિદ્યા પ્રથા, એની જે જ્ઞાન પ્રથા છે, એ શિક્ષણ પ્રથાને ખતમ કરી નાખો. જે દેશની સંસ્કૃતિ અને જે દેશનું શિક્ષણ, આ બે પ્રથાને જો ખતમ કરી નાખવામાં આવે તો એ દેશનું પતન એ નિશ્ચિત છે. અને આજ વર્તમાન સમયમાં આ બે પ્રહાર થઈ રહ્યા છે સાહેબ, બહુ મોટા લેવલે. એટલે આજના દિવસે હું બધાને પ્રાર્થના કરી રહ્યો છું કે હજી પણ સમય તમારા મારા હાથમાં છે. અને મારા જીવનનું તો સપનું છે અને મેં નિશ્ચય કર્યો છે અને મેં સંકલ્પ ઠાકોરજીના ચરણાની અંદર અર્પણ કર્યો છે કે જે ગુરુકુળ પરંપરા જે નાબૂદ થઈ ગઈ છે, જે ક્ષય થઈ ગઈ છે, અને એ કઈ ગુરુકુળ પરંપરા સાહેબ, કોન્વેન્ટ સ્કૂલ એ આપણી પ્રથા છે જ નહીં, આ હોય જ નહીં. અને આજના દિવસે પણ હું સખત શબ્દોમાં વિરોધ કરું છું. હું વખોડી કાઢું છું આ પ્રથાને. કોન્વેન્ટ સ્કૂલ આ પાશ્ચાત્ય જેટલે સંસ્કૃતિના જેટલા દેશો છે, પાશ્ચાત્ય જેટલા દેશો છે, આ એની પ્રથા છે બધી. 6 કલાકની શિક્ષણ પદ્ધતિ આપણા ભારતના ઇતિહાસમાં ન હોય સાહેબ. આ કોન્વેન્ટ સ્કૂલ ન હોય. અને બીજું પ્રસંગ આવ્યો છે એટલે કહીશ, છોકરાઓને સાહેબ સ્કૂલમાં મોકલતા પહેલા વિચાર કરો કઈ સ્કૂલમાં મોકલીએ છીએ. સેન્ટ ફલાણી, સેન્ટ ઓલી, સેન્ટ આ આપણી સ્કૂલ નથી સાહેબ, આ આપણી નિશાળ નથી. ખબર છે ત્યાં શું થાય છે સાહેબ? જો કોઈ એવી કોન્વેન્ટ સ્કૂલની અંદર આપણે આપણા બાળકોને ભણવા માટે મૂકશું ને, એટલે છોકરા સાહેબ આપણી સંપૂર્ણ સનાતની પરંપરાને ભૂલી જશે, આપણી સંસ્કૃતિને ભૂલી જશે. મેં એવા પણ વ્યક્તિઓને જોયા છે જેને પોતાના બાળકોને એવી સ્કૂલમાં ભણાવ્યા પછી પરિણામ શું આવ્યું હોય, અને એવા બાળકોને જ્યારે રજૂ કર્યા હોય ત્યારે સાહેબ એના કૃષ્ણ કોણ છે ખબર ન હોય સાહેબ, રામ કોણ છે ખબર ન હોય. આવું પણ મેં જોયું છે. આ સમસ્યા છે, આ તકલીફ છે. વિરલભાઈ શાસ્ત્રી પધારો. અમારા બીજા જામનગરનું રત્ન ભાગવતાચાર્ય વિરલભાઈ નાકરે પધાર્યા છે, એનું પણ વ્યાસપીઠ અભિવાદન કરે છે. થોડીક લેટ નજર ગઈ. આ બધા અમારા મિત્રો છે ને, અમારા રત્નો છે પાછા, અને આ બધાને સાચવી રાખવા જેવા છે. અને હું તો સમાજને કહું, સમાજને પ્રાર્થના કરું, સાચવી રાખજો ભાઈ, આ બધું સાચવી રાખજો સાહેબ. આપણા માટે નથી. છોકરાઓ, અને સમસ્યા એ છે કે એ છોકરાઓને 31st ની ખબર છે, લ્યો, પણ રામનવમી કે દી આવે ની નથી ખબર. આ સમસ્યા છે અત્યારે વર્તમાન સમયની. આ સમસ્યા છે, આ તકલીફ છે. હે, આ બે છોકરાને ઊભા કરો તો આગળ, આ બે છોકરા ઊભા થાવ આગળ.